પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા રૂપિયા 182 કરોડના દેશવ્યાપી ઓનલાઈન કૌભાંડનો પર્દાફાશ। મુખ્ય સૂત્રધાર યશ ભાટિયા સહિત 4 શખ્સોની કરાઈ અટકાયત। પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક મોટી સફળતા હાંસલ કરતા દેશભરમાં આચરવામાં આવતા એક તોતિંગ નાણાકીય કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। પોલીસની આ મહત્વપૂર્ણ કાર્યવાહીમાં રૂપિયા 182 કરોડ 37,68,000થી વધુની રકમની ગેરકાયદેસર હેરફેર કરતા નેટવર્કનો ભાંડો ફૂટ્યો છે। આ ગંભીર પ્રકરણમાં પોલીસે કૌભાંડનો મુખ્ય સૂત્રધાર મનાતા યશ ભાટિયા સહિત કુલ 4 શખ્સોની અટકાયત કરી છે, જેઓ ડિજિટલ માધ્યમો દ્વારા દેશના વિવિધ ભાગોમાં નાગરિકો સાથે છેતરપિંડી આચરતા હતા। આ ટોળકીનું ગુનાહિત કાર્ય પદ્ધતિ અત્યંત આયોજનબદ્ધ હતી, જેમાં તેઓ આર્થિક રીતે નબળા અને સામાન્ય લોકોને વિશ્વાસમાં લઈ અથવા લાલચ આપી તેમના બેંક ખાતાનો દુરુપયોગ કરતા હતા। આવા ત્રાહિત વ્યક્તિઓના બેંક ખાતાઓ જેનો ઉપયોગ ગુનાહિત રકમની લેવડ-દેવડ માટે થતો હતો, તેની પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। તપાસ દરમિયાન આવા કુલ 81 બેંક ખાતાઓ મળી આવ્યા છે, જેનો ઉપયોગ છેતરપિંડી રકમ ટ્રાન્સફર કરવા માટે થતો હોવાનું ખુલ્યું છે। આ શખ્સો નિર્દોષ લોકોના દસ્તાવેજોને આધારે ખાતા ખોલાવી તેમાં કરોડોનું ટર્નઓવર કરતા હતા। કેન્દ્ર સરકારના સમન્વય પોર્ટલના માધ્યમથી પ્રાપ્ત થયેલી વિગત અનુસાર આ ટોળકી વિરુદ્ધ દેશના વિવિધ રાજ્યોમાં અત્યાર સુધીમાં કુલ 74 જેટલી ફરિયાદ નોંધાઈ ચૂકી છે હોવાનું સામે આવ્યું છે। પૂર્વ કચ્છ પોલીસની આ ત્વરિત અને સઘન કાર્યવાહીથી આંતરરાજ્ય સાયબર ગુનાખોરીના એક મોટા નેટવર્કને તોડી પાડવામાં મહત્વની કડી હાથ લાગી છે। હાલમાં પોલીસ દ્વારા આ કૌભાંડના તળિયા સુધી પહોંચવા અને અન્ય સંડોવાયેલા ઇસમો તથા નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે। ગઈકાલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પૂર્વ કચ્છ દ્વારા એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ઓવરઓલ જે મ્યુલ અકાઉન્ટ ખોલીને અને એના એમોથી જે સાયબર ફ્રોડના જે બનાવોને અંજામ આપવાની એક આખી ગેંગ દ્વારા કરવામાં આવેલું હતું, એ બાબતની જે છે આખી એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। આ ઓવરઓલ જે બનાવ છે અને આખી ગેંગનું જે એમાં ક્રાઇમ છે, આની અરજી તપાસ દરમિયાન જે છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના વિગતો ધ્યાનમાં આવી। એના પછી માનનીય બોર્ડર રેન્જ શ્રી સાહેબ દ્વારા આમાં ઝીણવટભરી તપાસ કરવાની જે સૂચના મળેલ હતી, એ અનુસંધાને જે છે આ ઓવરઓલ જે આખી જે ગેંગનું ઓપરેશન હતું, એમાં 81 જેટલા જે બેંક અકાઉન્ટ છે એ આ લોકોના અલગ અલગ જે ગરીબ માણસો હોય જેમને લોભ લાલચ આપીને જે બેંક અકાઉન્ટ ખોલાવેલા હતા, એ 81 બેંક અકાઉન્ટના વિગતો પણ ધ્યાને આવેલી। એની સાથે સાથે જ્યારે આ બેંક અકાઉન્ટોની તપાસ કરવામાં આવેલી, ત્યારે જે સમન્વય પોર્ટલ છે એ પોર્ટલ પરથી પણ વિગતો મળેલ કે એ બેંક અકાઉન્ટ ઓલ ઇન્ડિયામાં જે છે એમાં થયેલી છે, જેમાં સાયબર ફ્રોડના જે છે ક્રાઇમ બનેલું છે। આમાં ખાસ કરીને જે ઓવરઓલ આ આખી ટોળકીની જે ક્રાઇમ કરવાની જે ઓવરઓલ એમો હતી અને કઈ રીતે એ લોકો કરતા હતા, એમાં મુખ્ય આરોપી જે છે યશ ભાટિયા છે। આ યશ ભાટિયા દ્વારા અલગ અલગ લોકોને સાથે રાખીને સૌથી પહેલા એક ફ્રોડ પેઢી ઊભી કરવામાં આવતી। બેંક ખાતાઓ ખોલાવ્યા પછી એ ખાતાઓની વિગત બીજા લોકોને આપવામાં આવતી અને પછી જ્યારે પૈસા આમાંથી વિડ્રો થતા તો પછી જે છે એના પેટે કમિશન અને અન્ય પૈસાઓનું જે છે વિતરણ કરવામાં આવતું। આ ઓવરઓલ જે બનાવ જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, એમાં અત્યારે 8 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં પોલીસ દ્વારા 4 આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં સૌથી મુખ્ય જે છે યશ ભાટિયા, એમને પણ પકડી પાડવામાં આવ્યું છે। અને એની સાથે સાથે એક જે આરોપી છે એ અત્યારે હિંમતનગરની જેલમાં છે, જે બીજા ગુનામાં જેલમાં છે, અને બીજા જે 3 આરોપી છે એમને પકડવાની જે છે તજવીજ અત્યારે પોલીસ દ્વારા ચાલુ છે। ખાસ કરીને આ બનાવથી જે પોલીસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે, એનાથી અમારા પોલીસ દ્વારા બધા લોકોને ખાસ અપીલ છે કે આવી કોઈ પણ વિગત હોય, કોઈ લોકો ખાસ કરીને કોઈ લોભ લાલચ આપીને અગર તમારા કોઈ અકાઉન્ટ જે છે ખોલવા માંગતા હોય, આવું ક્યારેય જે છે કોઈને એવું ફેસિલિટી આપવાની નહીં, કારણ કે આવી રીતની અગર ફેસિલિટી કોઈને મળતી હોય તો પછી જે એવા નાના નાના બનાવો થતા હોય એનાથી એક મોટું જે છે આખું સ્કેમ જે છે ઓપરેટ થતું હોય છે। અને આ ઓવરઓલ જે તપાસ જે છે એ તપાસમાં અત્યારે પણ જે છે અમુક વિગતો જે ધ્યાને આવી રહી છે, એમાં જે પૈસા અને જ્યાંથી ક્રાઇમ થતું હતું, એમાં આપણે ભારત દેશના અલગ અલગ રાજ્યોમાંથી જે છે આખું આ નેટવર્ક જે છે એમાં ઉદ્ભવ થતું હતું, જેમાં વેસ્ટ બેંગોલ, તમિલનાડુ, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, એ ત્યાંથી પણ જે છે અલગ અલગ રીતે આ ટોળકી દ્વારા જે છે બીજા લોકોના સાથે રાખીને
આમાં આ આખી ક્રાઇમ કરવામાં આવતું હતું. આની તપાસ જે છે અત્યારે સાયબર ક્રાઇમ પીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે અને આગળમાં જે છે આરોપીઓની રિમાન્ડની પણ તજવીજ ચાલુમાં છે.